presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ co-powered by VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. જ્યારે પણ આપણે કોઈ રાઈસ રેસિપીની વાત કરીએ ત્યારે આપણને 2 કે 3 રેસિપી મગજમાં આવતી હોય છે. કાં તો પછી આપણે વઘારેલા ભાત ઘરે બનાવતા હોઈએ, ડુંગળી ને બધા જ વેજીટેબલ ને બધું મસાલા ને બધું એડ કરીને, અને ત્યાર પછી જો આપણે બનાવતા હોઈએ એ છે કર્ડ રાઈસ. કંઈક નવીન વાનગીની જો વાત કરીએ તો કર્ડ રાઈસમાં આપણે બનાવતા હોઈએ, પ્લસ બિરયાની કે પુલાવ આપણે બનાવતા હોઈએ. પણ જો ફક્ત ને ફક્ત બિરયાનીની વાત કરીએ તો બહુ જ બધી અલગ અલગ ફ્લેવરની અને બહુ જ બધા અલગ અલગ મસાલાથી બિરયાની બનતી હોય છે. જેમાં સ્પેશિયલી અલગ અલગ બિરયાની જે બનતી હોય, અલગ અલગ શહેરોની વખણાતી હોય, એમાંની હૈદરાબાદી બિરયાની ખૂબ વખણાય છે. અને એ હૈદરાબાદી બિરયાની બનાવવી જે આપણે ગુજરાતમાં છીએ એ કેટલી ઇઝી છે અને કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં લાગવાના છે એ બધું જ આપણે આજની રેસિપીમાં જોવાના છીએ. એટલે ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજની રેસિપી કઈ બનાવવાના છીએ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત Fortune Refined કપાસિયા તેલ presents Kitchen Magic, co-powered by VIP ચાય. અને આજે મારી સાથે જોડાઈ રહ્યા છે શીતલ જટાણીયા, કે જે સૌથી પહેલાં બનાવી રહ્યા છે હૈદરાબાદી બિરયાની, અને ત્યાર પછી એ બનાવે છે ઉનાળામાં પી શકાય એવો ગોંદ કા તીરા. તો આપણે શરૂઆત કરીએ. શીતલબેન, તમે આજે આવ્યા અને આજની રેસિપી જે છે હૈદરાબાદી બિરયાની છે. તો પહેલાં તો મારે તમને પૂછવું છે, તમે હૈદરાબાદી બિરયાની ચાખેલી છે ઓથેન્ટિક જે હૈદરાબાદમાં બનતી હોય એ? મેં હૈદરાબાદની બિરયાની તો ઘણી વાર ચાખી છે. હૈદરાબાદમાં નથી ચાખી, પણ ઘરે પણ બનાવું છું, રેસ્ટોરન્ટમાં પણ ચાખી છે, ઘણી જગ્યાએ ટેસ્ટ કર્યો છે. અને આપણે રેસિપી શરૂઆત કરીએ એ પહેલાં તમને પૂછું કે ઘરે બનાવેલી બિરયાની અને બહારની બિરયાનીમાં ફરક શું હોય છે? મને તો ઘરની બનાવેલી વધારે પસંદ આવે. અચ્છા, ઓકે. કેમ કે એમાં આપણે મોસ્ટ ઓફ ઘી પણ બિરયાનીમાં મેઇન ઘી હોય છે, તો ઘરે આપણે ઘી પણ એમાં એડ કરતા હોય છે, ડ્રાયફ્રૂટ એડ કરતા હોઈએ છીએ, અને પનીર પણ આપણે સારું આપણે સારી એ ક્વોલિટીનું યુઝ કરતા હોય, તો ઘરની વધારે બેટર હોય લાગે છે મને. અને તમને પાલકની કડવાશ છે ને એ ઘરનામાં નહીં લાગે. હા, બહારનામાં એ કડવાશને દૂર કરવા માટે એક્સ્ટ્રા મસાલા એડ કરતા હોય, જેથી એ થોડું પેટને હેવી લાગે અને ટેસ્ટમાં થોડું વધારે સ્ટ્રોંગ લાગે. પણ ઘરની હોય બિરયાની એમાં એટલા સ્ટ્રોંગ ન લાગે. અને ઘરની જે પાલક હું જે બ્લાન્ચ કરું ને એમાં મીઠું અને ખાંડ 2 એડ કરું, એટલે જે પાલકની જે કડવાશ કે જે પણ હોય ને એ બધું નીકળી જાય. ઓકે, કરીએ શરૂઆત? કરી દઈએ, ચાલો. તો તેના માટે આપણે પહેલાં પનીર અને કાજુ એને આપણે ફ્રાય કરી લઈશું. ઓકે. તેલ એડ કરીશું. ઓઇલ જે આપણે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ લઈએ છીએ, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગી ફ્રેશ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. પહેલાં આપણે કાજુ તળીશું. એ આપણે ધીમી આંચ પર બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકીશું. અને બિરયાની છે લગભગ હૈદરાબાદમાં સૌથી વધારે બિરયાની ખવાય છે. ત્યાંના લોકો સવાર, બપોર, રાત ગમે ત્યારે બિરયાની ખાય. યસ, એટલે હૈદરાબાદી બિરયાનીની વખણાય છે એની ગ્રીન કલરને કારણે, કે એમાં આપણે બધા જ ગ્રીન વેજીટેબલ્સનો ઉપયોગ કરીએ છીએ. વેજીટેબલ્સ, પછી ખડા મસાલા, ડ્રાય ફ્રૂટ્સ લગભગ બધું આવી જાય છે તેમાં. અને ત્યાં લગભગ 50 થી 60 જેટલી બિરયાની બને છે, અલગ અલગ પ્રકાર, અલગ અલગ. અને આમ જોઈએ તો બિરયાનીનું એક કેપિટલ હૈદરાબાદ કહી શકાય. બિલકુલ સાચી વાત છે. બિરયાનીનું કેપિટલ એટલે હૈદરાબાદ પણ કહી શકાય.
અને આપણે જનરલી જો રાત્રે આપણે ગુજરાતી હોય રાત્રે લગભગ રાઈસનું આઈટમ વધારે બનાવતો હોય, ખીચડી છે, દાળ ભાત છે, કંઈ પણ. તો આવી રીતે ક્યારેક આ બનાવી લઈએ તો એ પણ ભાવે અને ભાવે થોડુંક ને. ડિફરન્ટ પણ થઈ જાય. બિલકુલ. હવે આપણે પનીર એડ કરીશું. હવે આપણે કિસમિસ તળી લઈશું. કિસમિસ આપણે ફૂલવા લાગી છે તો એ પણ કાઢી લઈએ. હવે આપણે થોડું ઘી એડ કરીશું. ઓકે. હવે એમાં આપણે જીરું એડ કરીશું. અહીંયા આપણે તેલ અને ઘી મિક્સ કર્યું છે. હા. ઓકે. એનું પ્રપોર્શન કેટલું રાખશું આપણે? હાફ હાફ. ઓકે. જો 2 ચમચી ઘી હોય તો 2 ચમચી તેલ. હા, ઓકે. તમે એકલું તેલ પણ લઈ શકો, એકલું ઘી પણ લઈ શકો. આપણે બંને લીધું છે. ઓકે. હિંગ એડ કરીશું હમ અને ખડા મસાલા, હમ તમાલપત્ર છે, સૂકા મરચાં છે અને તજ, લવિંગ અને બાદિયા. ખડા મસાલા વગર તો બિરયાની અધૂરી. ખડા મસાલા જ્યારે તેલમાં સતડાય અને ઘીમાં સતડાય એ બંનેના અલગ જ સુગંધ જે સુગંધ છે હોય. આવતી જ છે. હા. હમ. ખડા મસાલાથી જે રેસીપી બનતી હોય ને એની આખી સોસાયટીમાં એની ફ્લેવર જાય. હા, રાઈટ. તેમાં આપણે આ ડુંગળી એડ કરી દઈશું. તે દરમિયાન આપણે આમાં મસાલા કરી લઈશું. હવે આપણે હાજી પનીરના ફ્રાય કરીને રાખ્યા છે એમાં આપણે મસાલા કરી લઈશું. મીઠું છે, મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો મિક્સ કરી લઈશું. એટલે એ તમને રાઈસમાં ફિક્કા ન લાગે. ડુંગળી આપણી બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે એમાં આપણે આદુ, મરચાં અને લસણ ક્રશ કરેલા છે એ એડ કરીશું. એ તમે આ પાલક ભેગી પ્યુરી પણ કરી શકો. આ આપણે અલગથી કર્યા છે. યસ. હવે લસણ ને એ પણ આપણું સતળાઈ ગયું છે. તો હવે તેમાં આપણે કેપ્સિકમ એડ કરીશું. અને આ છે ગાજર છે, ફણસી છે અને વટાણા છે. ઓકે. એ બ્લાન્ચ કરીને રાખ્યા છે, ઓકે. એ એડ કરીશું. ઓકે.
એમાં પણ તમે બ્લાન્ચ કરો ને એટલે એમાં મીઠું એડ કરવાનું અને પછી એમાં સીધું એને ઠંડા પાણીમાં ગરમ પાણી નીતારી અને સીધું એમાં ઠંડુ પાણી યા બરફવાળું પાણી એડ કરી દેવાનું એટલે તેનો ગ્રીન કલર જળવાયેલો રહે. હા અને એવું જ પાલકમાં પણ એવી જ રીતે. બરાબર. હવે આપણે ટમેટા એડ કરીશું. તેમાં આપણે મીઠું એડ કરીશું એટલે આપણા વેજીટેબલ ને બધું સોફ્ટ થઈ જાય. ઓકે. મીઠું તમારે એ રીતે એડ કરવાનું કેમ કે આપણે બધામાં બ્લાન્ચ કર્યું એમાં મીઠું નાખ્યું છે, પાલકમાં પણ નાખ્યું છે, વેજીટેબલમાં પણ નાખ્યું છે, તો પછી આમાં એ રીતે તમારે એડ કરવાનું અને પનીરમાં પણ આપણે નાખ્યું છે એટલે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. હા. તો વધી જશે તો તમારી બધી મહેનત પાણીમાં જશે. કોઈ પણ વસ્તુને ટેસ્ટ હોય એને આપણે મેનેજ કરી શકીએ પણ જો મીઠાનો ટેસ્ટ વધી જાય તો એને આપણે મેનેજ ના કરી શકીએ. સબ્જી હોય તો હજી મેનેજ કરી શકીએ, આ રાઈસમાં તો રાઈસમાં ના મેનેજ થાય. હવે આપણું મેઇન આ પાલકની પ્યુરી એડ કરીશું. ઓકે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. હલ્દી પાવડર છે, મરચું આપણે થોડું જ એડ કરશું કેમ કે આપણે એમાં તીખા મરચાં એડ કર્યા છે, જે આપણે ક્રશ કરીને લીધા છે ને એમાં તીખા મરચાં લીધા છે. હા. અને કેમ કે કલરે આપણે ગ્રીન રાખવાનો છે એટલે અને આ બિરયાની મસાલા છે એ એડ કરશું. નોર્મલ ગરમ મસાલો આવે છે. ઓકે. ધાણા જીરું પાવડર, મિક્સ કરી લેશું. 2 મિનિટ આપણે ચડવા દઈશું. ઓકે. સરસ એક સુગંધ અત્યારે આવે છે અને હરીભરી સબ્જી, ઘી, તેલ, બધા ડ્રાય ફ્રૂટ્સ બધું જ મિક્સ છે, સાથે મસાલા પણ મિક્સ થઈ ગયા છે એટલે હવે ફક્ત રાઈસ જ એડ કરવાનું. ઓકે. રાઈસ એડ કરી દઈશું. હવે આપણે પનીર છે એ એડ કરી દઈશું. આપણે કાજુ અને કિશમિશ થોડાક એડ કરશું, થોડાક ગાર્નિશિંગ માટે. ઓકે. અને થોડી ફ્રાઈડ ડુંગળી છે એ એડ કરીશું. આનો ટેસ્ટ સરસ આવશે, વચ્ચે વચ્ચે ક્રંચ આવશે અને અડધો લીંબુ આપણે નીચોવી દઈશું. મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગઈ છે, આપણે હવે 2 મિનિટ જેટલું મિક્સ થવા દઈશું. ઓકે. રાઈસ ભેગું બધું સેટ થઈ જાય. હવે આપણે ચેક કરી લઈએ
તો મસ્ત આપણું મિક્સ થઈ ગયું છે. મસ્ત કલરફુલ એકદમ. અને સુગંધ પણ સરસ આવે છે. હવે સર્વ કરી દઈએ ને. હૈદરાબાદી બિરયાની બનાવવા માટેની સામગ્રી: 2 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 કપ પાલકની પ્યુરી, 2 નંગ તમાલપત્ર, 1 નંગ એલચી, 2 નંગ લવિંગ, 2 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, હાફ કપ ફુદીનાના પાન, 1 નંગ સમારેલી ડુંગળી અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. તો ધરા રેડી છે આપણી હૈદરાબાદી બિરયાની. અરે વાહ, ટેસ્ટ કરીને કયો કેવી લાગે છે. હૈદરાબાદી બિરયાની બનીને તૈયાર છે અને આ જ રીતે તમે પણ ઘરે હૈદરાબાદી બિરયાની બનાવી શકો છો. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ મિલ્ક શેક, એ પણ ગોંદ કા તીરા સાથે. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. અને આજે આપણે બનાવી રહ્યા છીએ મિલ્ક શેક, એમાં પણ મેંગો મિલ્ક શેક અને ગોંદ કા તીરા યુઝ કરીને. હા, એટલે પહેલા તો ગોંદ કા તીરા અને જે આપણે શિયાળામાં ગુંદ ખાતા હા. હોઈએ, તળીને ખાતા હોઈએ, ઘણી વખત એના આપણે જે પાક બનાવીએ એમાં પણ એડ કરતા હોઈએ. તો શું એ ગુંદ અને આ ગુંદ બંને અલગ આવશે? હા, એ ગુંદ ને આ ગુંદ બંને અલગ છે. ઓકે. હા, આ જે ગુંદ છે એ ઝાડની બહારની સાઈડ થતો હોય છે, એ હોય છે ને એની સાઈઝ મોટી હોય છે. ઓકે, હા, બરાબર. અને એ જે ગુંદ છે ને એ પાણીમાં પલળી જાય છે, એટલે પાણી જેવું સ્વરૂપ રહે છે એનું, ઓગળી જાય છે. અને આ જે ગુંદ છે ને એ ફૂલી જશે, જેમ ઓલો બરફનો ચૂરો હોય ને એવું એનું ટેક્સચર લાગશે તમને. અચ્છા, હા. ઓકે. તો કરીએ શરૂઆત? હા, કરી દઈએ. ચાલો. હા, તો તેના માટે આપણે મેંગો લઈશું. તે છે ને ગોંદ કતીરા આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે, કેમ કે અત્યારે ગરમી, ફૂલ ગરમી છે, તો એ ઠંડકનું કામ કરે છે. જી. હા, જેને એસિડિટી ને પિત્તની ને તકલીફ હોય ને એ લોકો માટે આ ખૂબ ફાયદાકારક છે. જી. સ્કિનનો પ્રોબ્લેમ હોય, કબજિયાત રહેતી હોય, ઘણીવાર એવું થાય કે નાકોડી ફૂટી જતી હોય વારંવાર, તો એનાથી એને પણ રાહત રહે છે. જેને બ્લીડિંગની બહુ તકલીફ હોય ને એના માટે ખૂબ ફાયદાકારક છે. જી. હવે આપણે એમાં દૂધ એડ કરીશું. આપણે સુગર એડ કરીશું. આપણો શેક બનીને રેડી થઈ ગયો છે. એકદમ મસ્ત થઈ ગયું છે. વાહ. હવે આપણે તેમાં તકમરિયા, સબ્જા સીડ્સ એડ કરશું. ઓકે. તકમરિયા છે એ પણ ખૂબ ઠંડારક આપે છે શરીરને. તકમરિયા બધાય ખબર નહીં શેમાંથી થાય છે.
જે તુલસીના બી હોય ને એને એ જેટલા તુલસી હોય ને એ બધાના બીને તકમરિયા જ કહેવાય છે. અચ્છા. હા, અને એમાં જે આપણે બધા જે યુઝ કરીએ છીએ ને એ બેઝિલ બેઝિલ તુલસી છે ને એના જે બી હોય ને એ સૌથી મોટા હોય છે. અચ્છા. હા, ઓકે. એટલે એના આપણે લગભગ બધા યુઝ કરતા હોઈએ. આપણે બેઝિલના આપણે તકમાં બી હોય ને એ યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, એને પણ 5-10 મિનિટ પાણીમાં હા, પલાળીએ એટલે ફૂલી જાય. ઓકે. હવે એમાં આપણો હીરો ઇન્ગ્રીડિયન્ટ્સ આપણો ઓકે. હવે એડ કરશું. આ લગભગ છે ને તમે બધી લિક્વિડ આઇટમમાં યુઝ કરી શકો. ઓકે, બરાબર. લીંબુ શરબત છે કે ગમે એ શેક છે, લસ્સી ને એવામાં તમે થોડુંક એવોર્ડ કરાય. બાકી આ જે લિક્વિડ હોય ને એમાં બધામાં તમે ઉપયોગ કરી એડ કરી શકો. શકીએ. અને તમે પલાળીને ઓવરનાઇટ રાખેલો હતો. હા. ઓકે. ઓકે. એને તમારે 8 થી 10 કલાક પલાળવાની, એટલે એ ફૂલી જશે ફૂલી એકદમ. જાય. એમાં થોડાક ડ્રાયફ્રૂટ પહેલાં એડ કરીશું. હવે એમાં આપણે ઉપર આઈસ્ક્રીમ એડ કરીશું. ઓકે. ડ્રાયફ્રૂટ એડ કરીશું. તૂટી ફૂટી એડ કરીશું. દેખાવમાં જ એકદમ સરસ ટેમ્પટિંગ લાગે છે અને એવું લાગે છે કે રેસ્ટોરન્ટમાં કે પછી કેફેમાં જઈને આપણે કોઈ બેવરેજીસ ઓર્ડર કરતા હોઈએ એ પ્રકારનું ડેકોરેશન પણ તમે કરો છો. ખૂબ સરસ લાગે છે આ જોવામાં પણ. હવે આપણે ગુલાબની પાકડીની કતરણ એડ કરીશું. ગુલાબની પાંદડીની પણ તમે કતરણ કરી છે. વાવ. વાહ, સરસ દેખાવ આવે છે અત્યારે. અને મેંગો સાથે જ અત્યારે ગોંદકા તીરા યુઝ કરીને એમણે જે મેંગો શેક બનાવ્યો છે એ વધારે સરસ લાગે છે. ગોંદકા તીરા જે આપણે ઉપયોગમાં લેવો હોય તો તમે કહ્યું કે દૂધની આપણે કોઈ પર્ટિક્યુલર બનાવતા હોઈએ, દૂધને ગરમ કરીને એમાં યુઝ નહીં કરવાનો ને ગોંદકા તીરા. અત્યારે આપણે દૂધ લીધેલું છે પણ બહુ ઓછી માત્રામાં. એટલે ગમે તે તમે શેક છે, જ્યુસ છે એમાં તમે એડ કરી શકો. લીંબુ પાણી છે, પાણીમાં વરિયાળીનું શરબત છે, તમે ગમે એ કરો એમાં તમે એડ કરી શકો. પણ તમે લસ્સી છે કે ગમે એ રાયતું છે કે એમાં તમે નહીં કરવાનું. ન કરી શકીએ કારણ કે એમાં દૂધ અને ગુંદ આપણે બંને ભેગા નથી કરતા. અત્યારે માત્રા ખૂબ ઓછી છે એટલે આપણે યુઝ કરીએ છીએ. વાહ, ખૂબ સરસ. તો રેડી છે આપણું અત્યારે ગોંદકા તીરા સાથેનું આ મેંગો શેક. મેંગો મિલ્કશેક બનાવવા માટેની સામગ્રી: 2 નંગ કેરી, 2 કપ ઠંડુ દૂધ, 2 થી 3 ટેબલસ્પૂન ખાંડ, 1 થી 2 ટેબલસ્પૂન ગોંદકા તીરા અને 1 થી 2 ટેબલસ્પૂન તકમરિયા. ગોંદકા તીરા સાથેનો આપણો આ મિલ્કશેક બનીને તૈયાર છે. તમે પણ ઇઝીલી આ રીતે ગોંદકા તીરાવાળો શેક બનાવી શકો છો. થેન્ક યુ સો મચ શીતલબેન, તમે આવ્યા અને આ રેસિપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી એના માટે. વી વિશ કે હજુ પણ તમે બહુ જ બધી રેસિપીઝ ટ્રાય કરો અને બહુ જ બધા અલગ અલગ શેફ સુધી મળો એવી શુભકામનાઓ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.
હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.